શિયાળામાં રોજ એક કે બે લાડુ ખાઓ અને આખું વરસ સુધી ચુસ્ત દુરુસ્ત અને તંદુરસ્ત રહો. B12ની ગોળી અને ઇન્જેક્શન ખાવાનું બંધ થઈ જશે જો તમે આ લાડુ રોજ એક સવારમાં ખાવાનું શરૂ કરી દેશો તો. શિયાળાની સ્પેશિયલ રેસીપી છે. ના ગોળ ના ખાંડ વગર એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ આ લાડુ બનીને તૈયાર થાય છે. ડાયાબિટીસવાળા લોકો પણ આ લાડુને સરળતાથી ખાઈ શકે છે, કેમ કે આ લાડુમાં આપણે ગોળ કે ખાંડનો યુઝ નથી કરવાના. અને આ લાડુ તમે 1 વર્ષથી લઈને 80-90 વર્ષ સુધીના વડીલોને પણ આપી શકો છો. એટલા હેલ્ધી આ લાડુ છે, તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને આ લાડુ એટલા સોફ્ટ, એટલા નરમ બનીને તૈયાર થાય છે કે જે લોકોના મોઢામાં દાંત નહીં હોય તેવા વડીલો પણ આ લાડુને ખાઈ શકશે. તો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચન અને મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડમાં. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે હેલ્ધી લાડુ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 1.5 કપ જેટલા શેકેલા ચણા ફોતરા સાથે જ લઈ લીધેલા છે. તમે ચાહો તો આ ચણાને ઘરે પણ શેકીને તૈયાર કરી શકો છો. તો હવે મેં અહીંયા આવી રીતે 1 કપ જેટલો મખાનાનો પાવડર લઈ લીધેલો છે. જો તમારી પાસે મખાનાનો પાવડર ના હોય તો તમે આખા મખાનાને લઈને તેને રોસ્ટ કરીને તેનો પાવડર કરીને લઈ શકો છો. તો હવે મેં અહીંયા 1/2 કપ જેટલી બદામ લઈ લીધેલી છે અને સાથે જ મેં અહીંયા 1/2 કપ જેટલા કાજુને પણ લઈ લીધેલા છે. અને હવે મેં અહીંયા થોડા સીડ્સ લઈ લીધેલા છે. તો સીડ્સમાં મેં અહીંયા પમ્પકિન સીડ્સ 3 ચમચી જેટલા લીધેલા છે, 3 ચમચી જેટલા સૂરજમુખીના બીજ લઈ લીધેલા છે અને 2 ચમચી જેટલા મેં અહીંયા ખસખસના બીજ લઈ લીધેલા છે. જો તમે ચાહો તો અહીંયા તમે મગજતરીના બીજ પણ લઈ શકો છો. તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે જે ચણા લીધેલા છે તે ચણાને આવી રીતે થોડા શેકી લેશું, એટલે કે થોડા ગરમ કરી લેશું, જેથી કરીને તેનો પાવડર સરળતાથી બનાવી શકાય. આ ચણાને ઘરે કેવી રીતે શેકવા તેનો વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે. જો તમે તે વિડીયો ના જોયો હોય તો તમે જઈને જોઈ શકો છો. હું તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ફ્રેન્ડ્સ, હવે આપણા ચણા થોડા શેકાઈ ગયા છે. આપણે વધારે નથી શેકવાના. તો હવે આ ચણાને આપણે આવી રીતે એક ડીશમાં કાઢી લઈશું અને તેને આપણે ઠંડા થવા દઈશું. તો હવે આપણે ફરી પાછી તે જ કઢાઈમાં બદામને ઉમેરી દઈશું અને તેને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમને મારા વિડીયોઝ ગમે તો મારા વિડીયોઝને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે આપણી બદામ પણ આવી રીતે થોડી રોસ્ટ થઈ ગઈ છે અને તેમાં આવી રીતે ડિઝાઇન આવી ગઈ છે. તો હવે આ બદામને પણ આપણે એક ડીશમાં કાઢી લેશું અને તેને પણ આપણે ઠંડી થવા દઈશું. અને હવે આપણે ફરી પાછી તે જ કઢાઈમાં કાજુને પણ ઉમેરી દઈશું અને કાજુને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. જો તમે ચાહો તો કાજુ બદામને ઘીમાં પણ રોસ્ટ કરી શકો છો, એટલે કે ઘીમાં શેકીને પણ તૈયાર કરી શકો છો, પણ હું અહીંયા આવી રીતે ડ્રાય રોસ્ટ જ કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે આપણા કાજુમાં પણ સરસ એવી ડિઝાઇન આવી ગઈ છે અને આપણા કાજુ પણ શેકાઈ ગયા છે. તો તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને પણ આપણે ઠંડા થવા દઈશું. અને હવે આપણે બધા જ સીડ્સ લઈ લઈશું, એટલે કે બધા જે બીજ આપણે તૈયાર કરેલા છે તે બધા જ બીજને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. યાદ રહે કે આપણે જે બધી સામગ્રી લીધેલી છે, કાજુ, બદામ, ચણા, પમ્પકિન સીડ્સ, સૂરજમુખીના બીજ, ખસખસ, એ બધાને આપણે 2 થી 3 મિનિટ જેવું જ શેકવાનું છે. આપણે આ બધી વસ્તુને વધારે વાર નથી શેકાવા દેવાનું. તો હવે આપણા બધા જ બીજ પણ શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે તેને પણ આપણે એક ડીશમાં કાઢી લઈશું અને તેને પણ આપણે ઠંડા થવા દઈશું. અને આ બધી સામગ્રી શેકતી વખતે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. તો હવે આપણે અહીંયા આવી રીતે એક મિક્સરનો જાર લઈ લઈશું અને તેમાં આપણે જે ચણા શેકીને રાખેલા છે તે બધા જ ચણાને ઉમેરી દઈશું અને તેને વાટીને તેનો સરસ પાવડર બનાવીને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે એકદમ સ્મૂથ એવો ચણાનો પાવડર બનાવી લીધેલો છે. તો તે પાવડરને આપણે હવે આવી રીતે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું, એટલે કે એક બાઉલમાં કાઢી લઈશું.
તો હવે આપણે ફરી પાછો એ જ મિક્સરનો જાર લઈ લઈશું અને તેમાં શેકેલી બદામને ઉમેરી દઈશું અને તેને પણ વાટીને તેનો પાવડર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં બદામનો પણ આવી રીતે પાવડર કરી લીધેલો છે। તો હવે આ પાવડરને પણ આપણે ચણાના પાવડર સાથે જ ઉમેરી દઈશું અને હવે આપણે ફરી પાછો એ જ મિક્સરનો જાર લઈ લઈશું અને તેમાં શેકેલા કાજુને ઉમેરી દઈશું અને શેકેલા કાજુને પણ વાટીને તેનો પાવડર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં કાજુનો પણ આવી રીતે પાવડર કરી લીધેલો છે। તો તેને પણ આપણે બદામ અને ચણાના પાવડર સાથે જ ઉમેરી દઈશું અને હવે આપણે ફરી પાછો એ જ મિક્સરનો જાર લઈ લઈશું અને તેમાં આપણે જે બધા જ બીજ શેકીને રાખેલા છે તે બધા જ બીજને ઉમેરી દઈશું અને તેને પણ વાટીને તેનો સરસ એવો પાવડર બનાવી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ બીજનો પણ આવી રીતે પાવડર બનાવી લીધેલો છે। તો તેને પણ આપણે સેમ બાઉલમાં જ ઉમેરી દઈશું અને તેને કાઢી લઈશું અને હવે આપણે જે મખાનાનો પાવડર લીધેલો હતો તે પણ આ બધા જ પાવડર સાથે ઉમેરી દઈશું અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। તો મારે અહીંયા આ બાઉલ નાનું પડી રહ્યું છે જેથી કરીને પાવડર ઢોળાઈ રહ્યો છે। તો હું આવી રીતે એક બીજા વાસણમાં બધા જ પાવડરને ટ્રાન્સફર કરી રહી છું અને તેમને આપણે આવી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। આ લાડુ આપણે એકદમ હેલ્ધી બનાવી રહ્યા છીએ તો આપણે તેમાં ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરી રહ્યા। તો મીઠાશ માટે આપણે તેમાં ખજૂરનો યુઝ કરીશું। તો ખજૂર મેં અહીંયા આવી રીતે એકદમ પોચો આવે તેવો લઈ લીધેલો છે। તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો। તો ખજૂરમાંથી મેં આવી રીતે બીજના ભાગને અલગ કરી લીધેલો છે એટલે કે ઠળિયા અલગ કાઢી લીધેલા છે અને તેને નાના નાના ટુકડામાં સમારી લીધેલો છે। પણ એકદમ પોચો ખજૂર હોવાથી તે એકદમ આવી રીતે ભેગો થઈ ગયો છે। તો ખજૂર તો આપણે સૌ જાણીએ છીએ કે કેટલો ફાયદાકારક છે શરીર માટે અને વિન્ટરની સિઝન ચાલી રહી છે તો ખજૂરને તો આપણે ખાવો જ જોઈએ। તો હવે આપણે આવી રીતે એક કઢાઈ લઈ લઈશું અને તેમાં આપણે બધા જ ખજૂરને ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલું જામેલું ઘી ઉમેરી દઈશું। જે મેલ્ટ થશે પછી તેની ક્વોન્ટિટી થોડી વધી જશે। તો હવે આપણે ઘીને ખજૂરમાં મિક્સ કરતા જઈશું અને ખજૂરને ઘીમાં સરસ એવો 2 થી 3 મિનિટ સુધી શેકી લઈશું જેથી કરીને ખજૂર એકદમ નરમ થઈ જશે। આ લાડુમાં આપણે મખાના ઉમેર્યા છે। મખાના પોષક તત્વોથી ભરપૂર એક સુપર ફૂડ છે। મખાના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે, હાડકાં મજબૂત બનાવે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચાને પણ યુવાન રાખવાનું કામ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે। આપણે મહિલાઓ માટે તો આ મખાના ખૂબ જ ફાયદાકારક છે। આખો દિવસનું કામ કરીને થાક લાગે, શરીરમાં કોઈ દુખાવો થતો હોય તો તેમાં પણ તે રાહત આપે છે। અને આ લાડુમાં આપણે ચણા પણ ઉમેર્યા છે। જે લોકોને સાંધાના દુખાવા રહેતા હોય, પીઠનો દુખાવો રહેતો હોય, પગની એડીમાં દુખાવો રહેતો હોય તો ચણા તેમાં રાહત આપે છે। તો ચણા જરૂરથી ઉમેરવા આ લાડુમાં। તો હવે આપણો ખજૂર ઘીમાં શેકાઈ ગયો છે તો તેને હવે આપણે મેશરની મદદથી આવી રીતે થોડો મેશ કરી લઈશું જેથી કરીને બધો જ ખજૂર એક રસ થઈ જાય। તો હવે મેં ખજૂરને મેશ કરી લીધેલો છે। તો ખજૂરને હવે આપણે જે પાવડર બનાવીને તૈયાર કરેલો હતો તે પાવડરમાં ઉમેરી દઈશું અને હાથની મદદથી મસળીને બધા જ પાવડરને ખજૂરમાં સરસ એવું મિક્સ કરી લેશું। અહીંયા તમને થોડી મહેનત લાગશે પણ જો તમે એ મહેનત ન કરવા માંગતા હોય તો આ બધા જ મિશ્રણને એટલે કે પાવડર અને ખજૂરને તમે મિક્સરના જારમાં ઉમેરીને ગ્રાઇન્ડ પણ કરી શકો છો જેથી કરીને બધું જ મિશ્રણ મિક્સ થઈ જશે અને તેમાં સરસ એવું બાઇન્ડિંગ આવી જશે। અહીંયા હું તમને એક ટીપ આપી રહી છું। જો તમે આ પાવડરમાંથી લાડુ બનાવવા ના માંગતા હોય તો આ પાવડરને તમે એમ જ લઈ શકો છો। જે લોકો વજન વધારવા માંગે છે તે લોકો દૂધ સાથે લઈ શકે છે અને જે લોકોને વજન ઘટાડવું છે તે લોકો પાણી સાથે લઈ શકે છે। આ પાવડરને તમે પ્રોટીન પાવડર તરીકે પણ લઈ શકો છો। જે લોકોને માઇગ્રેનનો દુખાવો રહેતો હોય તે જો આ લાડુ ખાશે તો તેનો માઇગ્રેનનો દુખાવો પણ ધીમે ધીમે દૂર થઈ જશે। તો હવે આપણે ખજૂર અને પાવડરને સરસ એવું મિક્સ કરી લીધેલું છે। તો હવે આપણે તેમાંથી એક નાનું લુવું લઈ લેશું અને મેં અહીંયા આવી રીતે ગોળ
ચમચીનો યુઝ કરેલો છે। જો તમારી પાસે આવી ચમચી હોય તો તમે તેમાં આવી રીતે લાડુ બનાવી શકો છો। આવી રીતે લાડુ બનાવવાથી બધા જ લાડુ એક જ સાઇઝના બનશે, એટલે કે નાના મોટા નહીં બને। તો હું આવી રીતે અહીંયા ચમચીનો યુઝ કરી રહી છું। જો તમારી પાસે આવી ચમચી ના હોય તો તમે હાથની મદદથી પણ લાડુ બનાવી શકો છો। તમે કોઈ પણ શેપ આપી શકો છો। આ લાડુ બાળકોને ખવડાવવાથી તેના મગજનો વિકાસ ખૂબ જ સારો થાય છે અને તેની યાદશક્તિમાં પણ વધારો થાય છે। તો બાળકોને આ લાડુ જરૂર આપવા જોઈએ। ફ્રેન્ડ્સ, આ લાડુના ફાયદાઓ તો હું જેટલા ગણાવું તેટલા ઓછા છે। આ લાડુના ફાયદા તો તમે જાતે બનાવીને ખાશો અને તેના ફાયદાઓ મેળવશો ત્યારે જ તમને ખબર પડશે। તો ફ્રેન્ડ્સ, આપણા બધા જ લાડુ આવી રીતે બનીને તૈયાર થઈ ગયા છે અને આખી થાળી ભરીને મારે અહીંયા લાડુ બનીને તૈયાર થયા છે। તો ફ્રેન્ડ્સ, હું એક લાડુને તમને આવી રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ લાડુ બનીને તૈયાર થયા છે। આ લાડુ તમે 80-90 વર્ષના વડીલોને ખવડાવશો તો તે પણ સરળતાથી ખાઈ શકશે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ લાડુ ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે। તો ફ્રેન્ડ્સ, આ લાડુને તમે સ્ટોર કેવી રીતે કરી શકો તે પણ હું જણાવી રહી છું। તો તમારી પાસે કોઈ સ્ટીલનો ડબ્બો હોય અથવા તો તમે પ્લાસ્ટિકના ડબ્બામાં પણ આ લાડુને સ્ટોર કરીને રાખી શકો છો। આ લાડુ 6 મહિના સુધી બગડતા નથી, એવા ને એવા જ રહે છે। જો તમે સ્ટોર કરવા માંગતા હોય તો તમે સ્ટોર પણ કરી શકો છો। તો મેં આવી રીતે ડબ્બામાં સ્ટોર કરીને રાખેલા છે। તો તમે જોઈ શકો છો કે એક આખો ડબ્બો ભરીને અહીંયા આપણા લાડુ 1 કિલો ખજૂરમાંથી બનીને તૈયાર થયા છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ સુપર હેલ્ધી લાડુની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેશો। અને જો તમને મારા વિડીયોમાં ક્યાંય પણ હાઇપનું બટન દેખાઈ જાય તો મારા વિડીયોને હાઇપ પોઈન્ટ આપવાનું પણ ચૂકશો નહીં। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। બાય બાય। જય સ્વામિનારાયણ। થેન્ક્સ ફોર વોચિંગ।